કૃષ્ણની આંખમાંથી શ્રાવણને ભાદરવો જાય છે. માં જશોદાએ કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું કે ગોપાલ આવો ગોવિંદ, હું બધું સહન કરી શકું, તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું. એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા. ગોપાલ મને માફ કર દીકરા. બાપુ કથામાં વિદાય આવે તો આખું રોડી પડતી હોય. જેથી ગોકુળમાં જીવતો જાગતા કૃષ્ણએ વિદાય લીધી છે તેથી ગોકુળની દશા શું થઈ છે તમે કલ્પના તો કરો. મારે વાત એ કરવી, બરોબર 11 વર્ષ અને 51મા દિવસની રાત હાજનું પડવું, ધીરે ધીરે ગાયુંનું ધણ છે એ વ્રજમાં એમ કહેવાય ગોવર્ધનની ફરતે એમ કહેવાય ગાયું ધરાઈને ધીરે 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 ગાવું આવી રહી છે. ભગવાન સૂર્યનારાયણ છે એમ કહેવાય પ્રહલાદને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. ગોરજ છે એ જાણે હોનાની કણીઓ ઉડતી હોય એવી સંધ્યામાં દેખાઈ રહી છે. ગાયુંની ખરીઓમાં લીજે રજ ઉડે ને એને ગોરજ કહેવાય. ગોરજ જ્યારે ઉડતી હોય અને આ બાજુ બરોબર ભગવાન નારાયણ છે એ બરોબર એમ કહેવાય કે રનાદેને ઓરડે જાય અને એમ કહેવાય કે સંધ્યા જે ખીલે છે એ સંધ્યાનો જે લાલ રંગ જે ઉડે એની હારે જે ગોરજ ઉડે આપણે એમ લાગે હોનાની કણીઓ આવી જાય. ધીરે ધીરે ગાયો આવી રહી છે. ગોવાળો પોતપોતાની ગાયો લઈને પોતાની ઘરે જઈ રહ્યા છે. અને કાકા એ ટાણે એક રથ પ્રવેશ કરે છે અને રથનો પ્રવેશ થાવ અને ગોકુળના કાળજાને ધ્રુજવું. કોક આવે ને એનું વાતાવરણની અસર થઈ જાય. એમાં વ્રજમાં જાય એ રથનો પ્રવેશ થયો. ગામ રૂતું નથી. ગોપીઓ હામી ભટકાઈ જાય છે. બેન તને કાંઈ થાય? હમણાં જ હેરડા પડે મારા પેટમાં, કંઈક અઘટિત ઘટના ઘટવાની છે. અને કાયમનો ક્રમ હતો. કૃષ્ણ ગાયો લઈને આવે એટલે કાંઈક ને કાંઈક માં જશોદાની આચકલાય કરે અને એ આચકલાય કરે માને ખીજવે એટલે માં મારવા દોડે. આવી ગયો તોફાની આવી ગયો એટલે દોટ મૂકે એટલે કૃષ્ણ દોટ દેતા દેતા પાછા ગાયોને બાંધવા મળે ગૌશાળામાં. માં જશોદા છે એ બરોબર ગાયું દોવાની તૈયારી મળે કરવા. એક બાજુ કૃષ્ણ ગાયું દોતા હોય, એક બાજુ માં જશોદા ગાયું દોતા હોય. પણ આજ પહેલી વાર એવું બને છે. આ લોક ભાગવત છે. કૃષ્ણ એના કક્ષમાં વ્યા જાય છે. મા પાસે નથી જતા. માન થાય છે ગોવિંદ આવું બન્યું ને એટલે માને શું થયું ખબર? નક્કી કંઈક તોફાન કર્યા છે એ જાણી અને માં છે એ પોતાની ગાવું તો દોવે છે પણ હજી એમાં ચિત્ત ચોટતું નથી. એને જ અસર થાય છે. પણ અટારીએ ચડીને વ્રજ હામું જોવે આમ તો બાયુના ટોળા ઊભા છે, ગોપીઓના ટોળા ઊભા છે. એ ટોળા જોયા ને એટલે થયું નક્કી આ તોફાન કર્યા ને. જો એ માટે જ બધી બાયુ ભેગી થઈ. પણ બિચારી મને કોઈ કહી કે નહીં એટલે એકલી ઊભી. એમ કરીને માં જશોદા જાય એમ કે ભાઈ કૃષ્ણના કક્ષમાં ગયા. ગોવિંદ ઊંધો હૂતો છે. આ માયાનો કૃષ્ણ છે, ઊંધો હૂતો છે કૃષ્ણ. માં હું કઈ ખબર ભલે હૂતો આજ અને નથી આજ વાળું કરવા નથી ઊભો કરવો. નકેલા તોફાન કર્યા. માં જશોદા અડધીક રાતનું ટાણું થયું. પાછા અટારિયા ચડ્યા. બાપુ વ્રજ હૂતું નથી. બાયુ વાતું કરે છે. બેન હા હવે ખબર પડી આપણે ઊંઘ નથી આવતી, આપણે ગમતું નથી. એનું કારણ શું કારણ છે? અકરો આવ્યા હરી તેડ કરો આવ્યા હરી તેડ કે રથડા છૂટા છે નાદ દરબાર ગોકુળ
વેલેરા પધારજો એના આવો તો નંદજી ગોકુળ વેલેરા પધારજો. એ બેનો અક્રૂર આવ્યા છે, એ રથ લઈને આવ્યા છે. સવારે કૃષ્ણ એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે, એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. હે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. એ બેન વ્રજમાં આવી જાવ, ખૂણે ખૂણે વાતું થાય. બેન ભગવાન કૃષ્ણને તેડવા આવ્યા છે. માં જશોદા આવે છે એ બાજુ. બીજી બાજુ કે માને ખબર છે કે ના, એ તો ચોરે ઉતારો છે, જ્ઞાન આવ્યા છે. માને નથી ખબર, નંદરાજાને એકને ખબર છે. માને નથી ખબર તો એ કહેતા નહીં. માં જશોદા એમ કે બેનું ઊભી રહ્યો. બાયું કયો તો કર્યું, તમે શું ઊભી? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. તો મને આવું કેમ થાય? પાછા ઘરે આવે. આખી રાત વહી ગઈ. માં જશોદા પડખા ફરે છે. પ્રભાત થઈ. પરોડ થયું ને પાંજરીઓમાં. બાપુ રોજ કૃષ્ણની વાહળીથી હવાર પડતી હતી હો. રોજ વહેલો જાગીને મારો નારાયણ વાહળી વગાડે, ગામનો હવાર પડે. પણ આજ કેવું થયું? પ્રોઢ થયું ને, કારણ કે યમુનાને કાંઠે રાધાને દઈને વહી આવ્યો. એ હાલે આ વાહળી તારી પાસે. આજ પછી તને મુરલીધર જોવા નહીં મળે, તને સુદર્શન ચક્રધારી મળશે, તને દ્વારકાધીશ મળશે, પણ આ મુરલીધર નહીં મળે. આ મુરલી તને દીધી લે રાધા. યમુનાને કાંઠે મળીને આવ્યો હતો. આજ મુરલી વગરનો હૂતો છે ખાટલામાં. વાહળી નથી, વાહળી દેતો આવ્યો હતો. અહીંયા પ્રોઢ થયું સાહેબ, વાહળી ન વાગી કૃષ્ણની. પ્રોઢ થયું ને પાંગરિયું, આજ પાંગળું થાય છે. એ વન વાહલડી વાગી, વનમાં કોકે વગાડી, કૃષ્ણની નહીં. પ્રોઢ થયું ને એ પાંજરી. જબકીને માં જાગ્યા. હાલ વાહિદું કલ્લો હાથમાં હાવણો લીધો. ધીરે ધીરે માં જશોદા એમ કહેવાય ગાયુંનું વાહિદું કરે છે. અને દ્વારકાધીશે આપણા ગોપાલે એ નંદરાયે એ જશોદાના બાળે વિચાર કર્યો કે એકલી છે, હવે મળી લઉં. અને મારે કેવું કેમ હું ગોકુળ મૂકું છું, અને હું ક્યાં મોઢે કહું, મારે વિદાય લેવી કેમ આની પાસેથી? પણ એકલી છે, હાલ મારી માને મનાવી લઉં. અને ધીરે ધીરે ડગલા માંડ્યા. અને માં જશોદાનો છેડો પકડ, પાલવ પકડ. માં એ માં હું બોલે મૂકી દે. માં કરી માં મૂકી દે મારો છેડો. માં ઊભી તો રે. નથી ઊભું રહેવું મારે. આખી રાત માધવ હોતી નથી. માં મારે કામ છે તારું. હવે ન ઊભી રહે તો તને મારા હમ છે.
મારા હમ છે એ પૂરા ન થયા સાહેબ. તો ગળું રૂંધાણું કૃષ્ણ ગંભીર બન્યા, મારો ગોપાલ ગંભીર નાથ મારે હાવણો પડી ગયો. નામ જા નારાયણ ને હામું માં ફરી આમ કૃષ્ણની આંખમાં શ્રાવણ ને ભાદરવો જાય છે. માં જશોદાએ કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું કે ગોપાલ આવો ગોવિંદ, હું બધું સહન કરી શકું, તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું. એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા. ગોપાલ મને માફ કરી દીકરા. શું થયું બેટા? કૃષ્ણ કાંઈ બોલતા નથી. અને મારે કહેવું શું હવે? શું થયું મારે કેમ કહેવું? પણ જ્યારે સરસ્વતી કૃષ્ણને મદદ કરતા હોય બાપા, માં શું બોલ્યા ખબર? આ તો ગોપાલ હવે તું નાનો નથી ને એટલે કહું કે હવે તારે આવા તોફાન ન કરાય. હવે તું નાનો નથી એટલે કહું તને. એ નાનો નથી કીધું, કૃષ્ણને મદદ મળે છે. માં હવે પરિસ્થિતિ એવી થઈ, માં કૃષ્ણ ના આહુડાલું છે, કૃષ્ણ માં ના આહુડાલું છે. આનું નામ ભક્તિ. રામ ભરત ભરત કરે, ભરત રામ રામ કરે, સુદામા કૃષ્ણ કૃષ્ણ કરે, કૃષ્ણ સુદામા સુદામા કરે. ક્યાં ગયો મારો ભામા? ક્યાં ગયો મારો ભામા? કૃષ્ણ આહુડાલું છે જશોદા. માં સાચું કે ખરેખર હું મોટો થઈ ગયો? કા બેટા તું મોટો થઈ? હજી એકવાર કે ખરેખર માં હું તને મોટો લાગુ છું? હા ગોપાલ હવે તું મોટો છો. ત્યારે કૃષ્ણ કહે છે કે તો માં કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારે મારી માં દેવકીને જેલમાં છોડવા ન જવું જોવે. મારી જન્મ દેનારી જેલમાં બેઠી માં હવે શું બોલે? જશોદા સાબાજ કાનોડા સાબા. તને કરોડ દિવાળીઓ માતાઓ, તને કરોડ દિવાળી. દુખિયાનો બેલી થા બા. સમય આવી ગયો ગોપાલ. હા માં, કાકા ક્રૂર મને તેડવા આવ્યા છે, એનો સન્નાટો છે ગોકુળમાં. ઉતારે કાકા છે. સવારમાં હું ને દાવ ભૈયા જાય છે. બાબા આવે છે, નંદ બાબા આવે છે. પણ અત્યારે મારા નંદરાય મારા બાબાને ન કહેતા. તા તો બાબો થાંભલીને બધ ભરીને ઉભેલો. ગોપાલ હું અહીંયા ઊભો છું. જશોદા મૂકી ગયો હવે એને. હવે એ મોટો થઈ ગયો, હવે આપણા હાથમાં નહીં રહી. એમ કરીને નંદરાયે દોટ દીધી. એ નંદ બાબા, જશોદા અને કૃષ્ણ આમ ત્રણેય આમ કહેવાય પ્રભાતના પોરમાં ભેટીને ઊભા છે. કૃષ્ણના માથા ઉપર માં જશોદાના નંદરાયના બેના હાથ આમ રહી ગયા છે. બેને બત ભરીને કૃષ્ણ ઊભા છે. રહ રહ રોવે છે ગોપાલ. હવે જોજો બેની વચ્ચેલી આમ ધીરે ધીરે હાથ હેરવતો કૃષ્ણ કાકા દહક ડગલા કૃષ્ણ પાછળ વ્યા જાય છે. પહેલું વેલું વિરાટ રૂપ પાછું દેખાડ્યું હોય ને તો નંદ રાજા અને માં જશોદાને દેખાડ્યો છે. સવારમાં એમાં થોડીક વાર પૂરતી ભૂલી જાઓ કે તમારી સાથે ગાયોનો ગોવાળ ઉભો છે. મેં તમારું ઋણ ખાધું છે, તમારે ખોરડે મોટો થયો છું અને માગી લો માં જશોદા, માગી લો નંદરાય. આવું માગતા આવડે ને એને ખોરડે જશોદા, એને ખોરડે કૃષ્ણ. અમે માગીએ પેલું તો ઈ માગે હતો અવડો નવડો થઈ જાય, જેવડો હતો ને એવડો થઈ જાય. આવો ને જો એક ભાઈ મને પૂછેલું, મને કે નારાયણી સેના કૃષ્ણની સેનાની સામે કેમ રહી? તો ત્યારે મને એવો અર્થ આવ્યો કે ત્યારે યાદ હોય કીધું છે કે અમે તારી મોરલીના અમે ભૂખ્યા છે. હવે તારે જોવું છે આમાં હજી સૂર પડ્યા, મુખ સુદર્શન તારું અને શિરીન જોઈ લે આમાં તારી સિવાય બીજું કાંઈ પડ્યું હોય તો. આ તો તારી લીલા છે એટલે તું કેમ અમે રમતા જાય.
માં જશોદાને કહે છે માગ જશોદા. માં કહે છે તમે વાહિંદા કરતા કરતા તને ભજ્યો ને એટલે તું હુંડલામાં આવ્યો. અમારું ભજનનું સાધન જ હુંડલો હતો એટલે તું હુંડલે આવ્યો છે, એટલે અવડો થઈ જાય. અને ગોપાલ માગવાની વાત કરતો હોય પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને ઘોડિયામાં રાખ્યો છે એટલે હું માતો છું ને. મા તરીકે તને ખૂબ આશીર્વાદ આપું. જટ જાઓ, કંસનો સંહાર કરો, માં દેવકીને વસુદેવને છોડાવો. અને હવે જો માગવાની વાત કરતો તો માગીએ એટલું તું આપીશ તો સાંભળ કૃષ્ણ, તું મથુરાનો રાજા થા. અને મથુરાના રાજા થાવ પછી તમારે દાસ દાસીની તો જરૂર પડશે ને ગોપાલ. તો સાંભળી લે કૃષ્ણ, દાસ દાસીની જરૂર પડે તો મને નંદ બાબાને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, કોઈને નહીં કહી કે અમે એના પાલક માવતર છીએ. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગરના અમે જીવી નહીં શકાય. ઈ મથુરાના રાજા ત્યાં છો, મનાવી દેજો રે મારા વાલાને દેવડીને કહેજો રે મારા વાલાને વડીને કહેજો રે મારા વાલાને વડીને. એવા જે વાલાને વઢીન કરવા જ પ્રેમ કરીને એની હારે વાતું કરવાનું આવું ભાગવતનું રૂડું આયોજન